તમારા બાળકને શાળાએ મોકલતા પણ 100 વખત વિચારજો, કારણ કે ગુરુનું સ્થાન એ ઈશ્વર કરતા પણ આગળ હોય છે અને એ જ ગુરુ વિદ્યાર્થીની સાથે રેપ કરી હત્યા કરે છે। શરમની વાત એ છે કે આ મામલે રાજકારણ થાય છે। વિચારી ન શકાય એવી આ કરુણ ઘટનાઓ હોય છે। અમે પદયાત્રા કરી વિરોધ કરીશું। આ કોંગ્રેસનું શક્તિસિંહનું નિવેદન સામે આવ્યું છે। પોક્સો અને 302 ની કલમ લાગવી જોઈએ, તાત્કાલિક કેસ ચાલવો જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। આ તરફ મંત્રીજી જગદીશ પંચાલ કહે છે દુઃખદ ઘટના છે, આવી ઘટના ન બનવી જોઈએ। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે। સરકાર આવા વ્યક્તિને છોડવા નથી માંગતી। જો છોડવા નથી માંગતી તો શા માટે પગલાં લેવામાં નથી આવતા? શા માટે તેને ફાંસીના માંચડે ચઢાવવામાં નથી આવતા? જો આવું કોઈ તમે કર્યું હોત, પહેલા દાખલો બેસાડ્યો હોત, તો આજે આવી ઘટના જ ના બને। આવા નરાધમોને સીધા ફાંસીના માંચડે ચઢાવવાના હોય, પરંતુ રાજકીય નેતાઓ, રાજકીય પક્ષો આ ઘટનામાં પણ રાજકીય રોટલા શેકે છે એક સત્તાના સિંહાસન માટે। શરમજનક વાત એ છે, ધિક્કાર છે આવા તમામ રાજકીય પક્ષો અને મંત્રીઓ પર। એ લોકો પાસે સત્તા છે, એ લોકોને કરવું હોય તો બધું કરી શકે છે। ઈચ્છા શક્તિનો અભાવ પણ કહી શકીએ આવી ઘટનાઓમાં, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બને છે અને વાલીઓ ભરોસો રાખી શાળાએ વિદ્યાર્થીનીઓને મોકલતા હોય છે, પરંતુ હવે તેના પર પણ વિચાર કરવો પડશે કે શાળાએ મોકલે છે તો પણ તેને ચિંતા રહેશે, પરંતુ રાજકીય પક્ષો, રાજનેતાઓ રાજનીતિ કરવામાં વ્યસ્ત છે અને એટલે જ ખૂબ જ ધિક્કાર આવા લોકો પર થઈ રહ્યો છે। તમારો શું મત છે આવા નરાધમ સામે? શું કાર્યવાહી થવી જોઈએ તેને લઈ કમેન્ટ સેક્શનમાં જણાવો। આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।